સમાચારની વાત કરીએ। હાઈ લેવલ બેઠકમાં પીએમ મોદીનું મોટું નિવેદન સામે આવ્યું છે। સેનાની ક્ષમતા પર પૂરો ભરોસો છે। અમે સેનાને ખુલ્લી છૂટ આપીએ છીએ। સમય અને ટાર્ગેટ નક્કી કરશે સેના। પીએમ મોદીએ આ સૌથી મોટું નિવેદન આપ્યું છે। અમે સેનાને ખુલ્લી છૂટ આપીએ છીએ તેવું પીએમ મોદીએ નિવેદન આપ્યું છે। એક મોટી બેઠક હમણાં જ મળી હતી જેમાં સેનાના ત્રણેય પાંખોના પ્રમુખો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠકમાં મહત્વની ચર્ચા પણ કરવામાં આવી અને આ બેઠક બાદ આ સૌથી મોટું નિવેદન પીએમએ આપ્યું છે। સેનાની ક્ષમતા પર અમને પૂરો ભરોસો છે। સેનાને ખુલ્લી છૂટ આપીએ છીએ અને આ સાથે જ સમય અને ટાર્ગેટ નક્કી કરશે સેના તેવું પીએમ મોદીએ આ મોટું નિવેદન આપ્યું છે। ત્યારે હાઈ લેવલ બેઠકમાં પીએમ મોદીનું આ સૌથી મોટું નિવેદન અને લગભગ 1.5 કલાક જેટલી આ બેઠક ચાલી હતી। બેઠકમાં ઘણી મહત્વની પણ ચર્ચા કરવામાં આવી છે। ત્રણેય સેનાના સૈનિકો પણ આ બેઠક બાદ તૈયાર છે અને ત્યારબાદ જે પીએમએ મોટું નિવેદન આપ્યું છે કે હાઈ લેવલ બેઠક બાદ જે નિવેદન આપ્યું છે કે સેના પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે, ભરોસો છે। સેનાની ક્ષમતા પર પૂરો ભરોસો છે। અમે સેનાને ખુલ્લી છૂટ આપીએ છીએ તેવું પીએમએ નિવેદન આપ્યું છે। સમય અને ટાર્ગેટ સેના નક્કી કરશે તેવું પીએમએ નિવેદન આપ્યું છે। આતંકવાદને કચડી નાખવો એ આપણો રાષ્ટ્રીય સંકલ્પ છે તેવું સીધું પ્રધાનમંત્રીએ કીધું છે।